બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિયોરી નજીક નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડ ઉપર ભરાયા વરસાદી પાણી। સામાન્ય વરસાદમાં જ શિયોરી હાઈવે ગૌમાતા સ્ટેચ્યુ સર્કલ અને ગાયત્રી સોસાયટી નજીક વરસાદી પાણી ભરાતા હાલાકી। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વર્ષોથી ભરાતા પાણીના નિકાલની કરાઈ માંગ। નાળું અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા દુકાનદારો ત્રસ્ત। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરીમાં વરસાદ પડતા નેશનલ હાઈવે સર્વિસ રોડ નાળામાં પાણી ભરાયું। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે શિયોરીની વાહન ચાલકો જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે। હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો તેમજ મુસાફરો, સોસાયટીના રહીશો, દુકાનદારો, ગ્રાહકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। શિયોરીમાં જ્યારથી આ હાઈવે બન્યો છે ત્યારથી દર ચોમાસામાં હાઈવેની સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણીના કારણે શિયોરીના ગ્રામજનો તેમજ તાલુકામાં કામકાજ માટે આવતી જતી પ્રજાને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા બંને બાજુ ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। જેમાં ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બંને સાઈડમાં ગટર બનાવવામાં આવેલ છે તે ખુલ્લી કરી સાફ કરાવવામાં આવે, નહીંતર પાણીના કારણે શિયોરીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। પાણીના નિકાલ માટે અવારનવાર લિખિત મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, બનાસકાંઠા। બેદરકારીએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી। શિયોરી નાળાની અંદર જ વારંવાર પાણી ભરાય, વરસાદ સામાન્ય થાય એમાં પાણી ભરાઈ જાય તો આ સાધનને તકલીફ પડે છે, બહુ ગટર સાફ કરતા નથી। આ પાણીમાં ભરવાનું છે, રોડવાળાને ગમે તે કોશિશ કરે કે મારા ગરમ પાણી પડે એમ છે, પાણીમાં બહુ બાજી રહે એમ નહીં। પાણી કોઈ એમ્બ્યુલન્સ વચ્ચે ખાલી કોઈ તકલીફ થાય તો જવાબદારીઓનું કોણ થાય? આના માટે ગમે તે પગલાં તાત્કાલિક કરો, મશીન લાવો, ગમે તે લાવો, તો પાણી નિકાલ કરો। આ ગટર સાફ કરાવો, ગટર બધી ભરી ગયેલી છે, બધી પેકો પેક પડી છે, કશું વાંચાલ કર્યું જ નહીં। આ ગુડા આ પાણી ભરીને વસ્તી હેડે, કોની ગાડી આવે ભાઈ રૂમ હેડે છે, રોગચાળો થાય। જો કેટલા જણાની આગે છે ને ખબર। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ઓછો વરસાદ હોવા છતાં નાળાની સામે વારંવાર પાણી ભરી જવાથી નાના બાળકો, સ્કૂલ જતા બાળકો, હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે। ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે। એ વસ્તુ શાંતિભાઈ જોશી, શિયોરી ગાયત્રી સોસાયટીની એમાં રોડની બહુ મોટી સમસ્યા છે અમારે। આ રોડવાળા કરતું બિલકુલ કોઈ વફળતા નહીં, વારંવાર એવાનું લગભગ 50 વાર અમે આવે છે પત્ર આવ્યા નહીં। આટલું પાણી ભરાઈ જાય, સોસાયટીમાં પાણી વારંવાર મોડું પડે છે, બરોબર। ગટરો બધી પૂરેપૂરી ભરેલી છે, કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી। 10 વાર આવેદન પત્ર આવેલું છે, મામલતદાર હુજી આવેલું છે, બરોબર, પણ આ કોઈ રસ્તો જ લેતા નથી. એટલે અમારી રજૂઆત છે, આટલું કરો તો સારું એમ થાય। જાણગતિ બહુ છે।